નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ડિજિટલ વિદ્યાલય યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આજના વિડીયોમાં વાત કરવાની છે તમારી બોર્ડની એક્ઝામ જે છે એ ચાલી રહી છે. તો એમાં આજના વિષયમાં વાત કરવાના છે ધોરણ 10 વિષય તમારો ઇંગ્લિશ જે છે. તો ઇંગ્લિશમાં તમને જે છે એ મોસ્ટ આઈએમપી એસે અને ઈમેલ જે છે આપણે આજના વિડીયોમાં જોવાના છીએ કે જે તમારી બોર્ડની પરીક્ષામાં ખૂબ જ આઈએમપી બની શકે તેવા એસે શરૂઆતમાં જોશો ને ત્યારબાદ ઈમેલ રાઇટિંગ છે એ બંને જોવાના છીએ. તો એના માટે ખાસ અંત સુધી વિડીયો જોતા રહેજો અને ચેનલમાં તમે નવા હો અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ આપણી ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરી નાખો અને બાજુમાં જે બેલ આઇકન છે એ દબાવી દો, જેથી કરીને જેવો કોઈ પણ નવો વિડીયો આવે આઈએમપી તરત તમારા સુધી પહોંચી જાય. બરાબર, ચાલો તો શરૂઆત કરીએ. તો સૌથી પહેલો આપણે એસે જોઈએ. એમાં છે કે ધ પ્રોબ્લેમ્સ ઓફ હોમ મેકર્સ. બરાબર, હોમ મેકર્સના પ્રોબ્લેમ તમને પોઈન્ટ આઉટ પણ આપેલા હોય છે અને સાથે તમને લખાણ પણ બંને છે. બરાબર, તો શરૂઆતમાં આવા તમને પોઈન્ટ આપેલા ઇમ્પોર્ટન્ટ રોલ ઇન ફેમિલી, એન્ડલેસ વર્ક, રાઇઝિંગ અર્લી, સવારે વહેલું ઉઠવાનું હોય છે, ગોઈંગ ટુ બેડ લેટ, સૌથી મોડું સૂવાનું હોય છે, પ્રોબ્લેમ એટ હોમ, ડેડિકેશન, પછી ટાયરલેસ વર્ક, સેલ્ફલેસ લવ ફોર ફેમિલી, નો હોલિડેઝ, નો એક્સપેક્ટેશન ફ્રોમ એનીબડી, બેકબોન ઓફ ધી ફેમિલી. બરાબર, આ રીતના પોઈન્ટ આઉટ આપેલા એની પરથી આપણે શું લખવાનું એક સમજી લઈએ, બાકીના તમે સ્ક્રીનશોટ લઈ લેજો એટલે તમને એક્ઝામમાં છે એ ઘણા બધા કામ લાગે. તો હોમ મેકર્સ પ્લે, તમે આજે એસે તમે લખવાનું શરૂ કરો. બરાબર, એસે તમે રાઇટિંગ કરો એટલે તમારે શું કરવાનું તો કે ભાઈ પેરેગ્રાફ કરવાના આવી રીતે. બરાબર, પેરેગ્રાફમાં રાઇટિંગ કરવાનું એટલે વધારે સરળ લાગે અને સારું લાગે. એક્ઝામ જે ચેકર હોય એને વધારે તમારું જે છે એટ્રેક્ટિવ લાગે એટલે તમને માર્ક પૂરા મળવાના ચાન્સ છે. તો શું લખી શકે? હોમવર્કર પ્લે અન ઇમ્પોર્ટન્ટ રોલ ઇન એવરી ફેમિલી. હોમવર્કરનો જે રોલ હોય છે, કામ કરવાવાળા હોય એનો સૌથી ઇમ્પોર્ટન્ટ રોલ હોય. They are the backbone of the household and take care of everyone with love and care. However, their life is full of challenges and endless work. એની લાઈફ છે એ ચેલેન્જીસ અને એન્ડલેસ વર્કથી જ ભરેલી હોય છે. A homemaker's day start every early in the morning. They prepare breakfast, pack lunches, clean the house and take care of family needs. એને જે કંઈ પણ જરૂર હોય એ બધી પૂરી કરતું હોય છે. Their work never seems to end. Even at night, they are the last one to go to bed. Make sure everything is in order. Homemakers faces many problems at home. ઘરે ઘણા બધા પ્રોબ્લેમ હોય છે. They have to manage everything from cooking and cleaning to take care of children and elders. Sometimes their hard work is not noticed or appreciated. Despite their dedication, they do not get holidays or time to rest. બરોબર, their work, જો ઘણું બધું લખેલું છે, પેરેગ્રાફ આટલે લખશો તમને પૂરા માર્ક છે બરોબર મળવાના ચાન્સ છે. their work is tireless and filled with selfless love. Homemakers never expect anything in return for what they do. તમે ગમે એટલું કામ કરીને એમ નહીં મને આ મળવું જોઈએ એના માટે કામ કરતા નથી. They think only about the happiness and comfort of the family. Although their work is difficult, homemakers rarely complain. They continue to work every day, ensuring the family runs smoothly. They sacrifice their own need and desire for the well-being of others. Homemakers deserve respect and appreciation for their efforts. They are the true backbone of the family, supporting everyone with care and dedication. We should thank them often and help them whenever we can. Their selfless love to make our lives better and we should never take their effort for granted. બરોબર, તો આ તમારું જે છે મોસ્ટ આઈએમપી જે છે એસે હતો. બરોબર, કે જે તમારી બોર્ડની એક્ઝામમાં પૂછાઈ શકે તેવો છે. તો તમારે કઈ રીતે લખવો એ પણ આપી દીધેલો છે. તમારે એના સ્ક્રીનશોટ લેવો તો લઈ લો, કારણ કે બોર્ડની એક્ઝામમાં પ્રિપેરેશનમાં તમને ઘણો બધો કામ લાગશે. બરોબર, બીજું જોઈએ સેવ ધ એન્વાયરમેન્ટ. આ પણ મોસ્ટ આઈએમપી એસે છે. મોસ્ટ આઈએમપી બોર્ડની એક્ઝામમાં પૂછાઈ શકે તેવો છે. તો ખાસ કરી લેવાનો, ઘણી બધી વખત રિપીટ પણ થયેલો છે. પોઈન્ટ આઉટ જોઈએ તો પોલ્યુશન જે છે, એન્વાયરમેન્ટને બચાવવા માટેના શું કરવું જોઈએ. બરાબર, તો પોઈન્ટ છે કે પોલ્યુશન થાય કે એનાથી સૌથી મેઇન છે એર, વોટર અને નોઇઝ. રીઝન લખવાનું, એનું પ્રિવેન્શન, જાળવણી કેવી રીતે કરશું, સજેશન આપવાનું, કંઈક રોલ ઓફ ધી ગવર્મેન્ટનો શું ભાગ હોવો જોઈએ એમાં, અને પીપલ કન્ટ્રીબ્યુશન, લોકો જે છે એનો પણ શું એમાં હિસ્સો હોવો જોઈએ. બરાબર, તો એના વિશે પણ થોડીક શોર્ટ માહિતી આપણે જોઈ લઈએ. બરાબર,
The environment is important for our survival, but it is danger because of pollution. આપણા માટે એક ઇમ્પોર્ટન્ટ છે એનું હોવું, સારું એન્વાયરમેન્ટ હોવું, આજુબાજુનું વાતાવરણ સારું હોવું, પણ ડેન્જર છે ક્યારે તો કે જો એમાં કોઈ પોલ્યુશન છે થઈ જાય તો, જો ગંદકી થઈ જાય તો. There are three main type of pollution: air, water and noise pollution. ત્રણ મેઇન પ્રકાર છે. એર પોલ્યુશન હેપન્સ ક્યારે થાય તો કે ફેક્ટરીઝના કારણે થાય, વ્હીકલના ધુમાડાના કારણે થાય, બર્નિંગ ઓફ ગાર્બેજ અને કચરો સળગતો હોય ત્યારે થાય. રિલીઝિંગ શું કરે? હાર્મફુલ ગેસીસ ઇનટુ ધ એર. ગેસીસ અહીંયા સ્પેસ આવશે બરાબર, ઇનટુ. તો હવાની અંદર ઘણા બધા પ્રકારના જે ખતરનાક ગેસ જે છે એ છોડે છે. ધીસ કોઝ બ્રેથિંગ પ્રોબ્લેમ એન્ડ અફેક્ટ ધ ક્લાઇમેટ. એ વાતાવરણને પણ નુકસાન કરે છે અને સાથે સાથે આપણે શ્વાસ લેવામાં પણ તકલીફ પડે છે. એક ધુમાડો ખાલી વધારે આવતો હોય તો પણ આપણે શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય છે. વોટર પોલ્યુશન occur when dirty water from factories and garbage enter river and ocean. વોટર પોલ્યુશન ક્યારે થાય તો કે ભાઈ તમને આના વિશે ખાલી ગુજરાતીમાં ખ્યાલ હોય અને તમે ઇંગ્લિશમાં એને ફેરવતા જાઓ, અનુવાદ કરતા જાઓ તો પણ તમે ચાલે બરાબર. એવું નથી ફરજિયાતમાં છે, હું લખું તમને હિન્ટ આપેલી છે, આ રીતે તમે લખી શકો છો બરાબર. These harm marine life and make water unsafe for drinking. Noise pollution is caused by loud sound from vehicles, machines and construction which disturb human and animals. તમે જોવો છો નોઇઝ પોલ્યુશન આજકાલનું બરાબર. The main reason for pollution is human activities like deforestation, industrialization and the careless use of resources. To prevent pollution, we must plant for more trees, use eco-friendly products and avoid throwing garbage in water bodies. Using public transport or bicycles can reduce air pollution and controlling noise level can reduce the noise pollution. બરાબર. ગવર્મેન્ટનો શું ભાગ હોવો જોઈએ એના વિશે વાત કરીએ. The government play a big role in saving environment. It should make strict law control for pollution, encouraging industry to use cleaner technology and run awareness program for people. હવે લોકોનો છે શું આમાં હિસ્સો હોવો જોઈએ, એને શું ધ્યાન રાખવું જોઈએ. People can also help by using less plastic, saving water and electricity and recycling waste. Every small step like planting a tree or switching off unnecessary lights can make difference. Together આપણે એક સાથે મળીને we can save the environment for future generations. It is our responsibility to protect nature and create a healthy pollution free world. Let's start today. આજથી જ શરૂઆત કરી બરાબર. તો આ મોસ્ટ આઈએમપી તમારા એસે જે છે બરાબર, આ ખાસ આઈએમપી છે એસે. હજી પણ મોસ્ટ આઈએમપી એસે છે આપણે જોવાનું છે માય ડ્રીમ રોબોટ, મારો સપનાનો રોબોટ. ડ્રીમ રોબોટ છે કેવો હોવો જોઈએ, તમારો ડ્રીમ રોબોટ હોય તો કેવો હોય. તો સૌથી પહેલાં તમારા ડ્રીમ રોબોટનું નામ મેં અહીંયા નામ રાખ્યું છે Robo007. પછી અપિયરન્સ, એની સ્કિલ શું હોવી જોઈએ, યુઝર્સ ફ્રેન્ડ, ફેસિલિટી કઈ કઈ તમને આપવો જોઈએ, તમારું કમ્ફર્ટ શું હોય તમને એને ખ્યાલ હોવી જોઈએ, સ્પેશિયલ એમાં ક્વોલિટીઝ શું હોવું જોઈએ, તમારું માય પ્રાઇડ છે તમારું હોવું જોઈએ, તમારું પ્રાઇડ હોવું જોઈએ કે ને તમારું હોમવર્ક કરી દે, આવા કલરનો હોવો જોઈએ, એની આંખ આવી જોઈએ બરાબર. પ્રેમ ચોપડાનું તમે નામ સાંભળેલું હશે, એને રોબોટનો મિસયુઝ પણ કરેલો છે. તો આપણે મિસયુઝ નથી કરવાનો, પણ આપણે રોબોટ કઈ રીતે મદદ કરી શકે છે, ડ્રીમ રોબોટ તમારો જો હોય તમે એની પાસે શું કામ કરાવો બરાબર, તમે એને ઉપયોગમાં કઈ રીતે લ્યો છો એની સંપૂર્ણ અહીંયા વાત તમારે કરવાની છે. તમે એનો સ્ક્રીનશોટ લઈ શકો છો, તમારે પાછળથી કામ આવે બરાબર. આ પણ એના વિશે લખેલું છે ને, ક્વોલિટી શું હોય કે ભાઈ યુનિક હોય, નોટ્સ મશીન, ઇટ ઇઝ અન્ડરસ્ટેન્ડ એન્ડ ફિલિંગ બિહેવ લાઇક અ કેરિંગ ફ્રેન્ડ, એક ફ્રેન્ડ હોવો જોઈએ બરાબર. ત્યારે તમે એના વિશે લખી શકો છો. ત્યારબાદ છે મોસ્ટ આઈએમપી શોર્ટનો આપણે ભાઈ એસે છે માય ફેવરિટ ટીચર. ખરેખર મોસ્ટ આઈએમપી છે, આ પૂછાઈ શકે તેવી છે. એના પોઈન્ટ લખ્યા છે, એમાં નામ તમારું ટીચરનું શું હોય, અપિયરન્સ છે, એનો નેચર કેવો હોય, એની હેબિટ્સ શું હોય, ટીચિંગ સ્ટાઇલ તમને એની કેવી હોય તો તમને મજા આવે, એનો રિલેશનશિપ એન્ડ બિહેવિયર વિથ સ્ટુડન્ટ, હિઝ રોલ ટુ ઇન્સ્પાયર ધ ક્લાસ અથવા તો પ્યુપિલ્સ બરાબર. તો આ રીતે એના પોઈન્ટ આઉટ છે, આમાં તમે એસે છે એ બનાવી શકો છો બરાબર. ચલો, તો આ પણ મોસ્ટ આઈએમપી એસે છે એક. ત્યારબાદનો લાસ્ટ છે માય ફેવરેટ ફીધર ફ્રેન્ડ. આપણે ચોપડીમાં પણ આના વિશે આવે જ છે બરાબર. એના પોઈન્ટ અહીંયા આપેલા છે. ફેવરેટ ફીધર ફ્રેન્ડના ડિફરન્ટ ટાઈપ ઓફ બર્ડ્સ, યોર ફેવરેટ વન. ઘણા બધા પ્રકારના અલગ અલગ પક્ષીઓ છે, પણ મારું ફેવરેટ કયું છે તો કે મારું ફેવરેટ છે કબૂતર છે, ચકલી છે, તમને જે ગમતું હોય, મોર ગમતો હોય. એની હેબિટેટ, એનું રહેઠાણ ક્યાં હોય, સ્પેશિયલ એનું ફીચર્સ શું હોય કે શું એનામાં ખાસિયત છે,
એનો શેપ, સાઇઝ, કલર શું છે તમારે કહેવાનું, એને શું વધારે ખોરાક ભાવે છે એ કહેવાનું, પછી યુઝફુલનેસ એની કહેવાની, રીઝન ફોર યોર સ્પેશિયલિંગ લાઇકિંગ, એનું ભાઈ તમને ગમે છે એના માટેનું સ્પેશિયલ રીઝન શું છે કહેવાનું, ફિલિંગ વેન યુ સી ઇટ. શોર્ટમાં છે જોઈએ, દેર આર મેની ટાઈપ ઓફ બર્ડ સચ અ વોટર બર્ડ, પ્રી બર્ડ, સ્કેવેન્જર્સ બર્ડ્સ વગેરે વગેરે છે. પણ આઈ લાઇક મેની બર્ડ સચ એઝ અ પેરોટ, પીકોક, સ્પેરો એન્ડ ઈગલ. ઇચ બર્ડ ઇઝ સ્પેશિયલ ઇટ ઇઝ ઓન વે. Peacock are useful in many ways. They help farmer by eating harmful insects. The peacock sing very sweetly. બરાબર, પીકોક વિશે, મોર વિશે ઘણું બધું લખેલું છે. આ ખાસ છે, બધું સ્ક્રીનશોટ પાડી લો, તમારે લાસ્ટ ટાઈમ છે રિવિઝન માટે ઘણું બધું કામ લાગે તેવું છે. બરાબર, ચલો હવે એસે રાઇટિંગ પૂરું થયું ત્યારબાદ તમારું મોસ્ટ આઈએમપી પોર્શન છે ઈમેલ રાઇટિંગ. ઈમેલ રાઇટિંગનો મોસ્ટ આઈએમપી પોર્શન છે, તમને 5 માર્ક છે ઈમેલમાં મળે છે. તો શરૂઆતમાં આપણે એમ થાય કે ભાઈ ઈમેલ છે એની શરૂઆત કેમ કરવી, બરાબર. તો સૌથી પહેલાં આપણે ઈમેલ લખવામાં જો 2 થી 3 માર્ક્સ તમારે જોતા હોય, કેટલા માર્ક, 2 થી 3 માર્ક્સ તમારે જોતા હોય, તો શરૂઆતમાં પહેલાં તો ટુ કરી અને જેને મોકલવાનું હોય એનું લખવાનું. પછી શું લખવાનું, ફ્રોમ અને સબ્જેક્ટ. આ 3 વસ્તુ જે છે એ ખાસ લખવાની, એ તમને 2 થી 3 માર્ક અપાવી શકે છે. ને બાકીનું તમારું જે રાઇટિંગ હોય છે, બરાબર, જે તમારું લખાણ હોય છે એ તમારા બાકીના માર્ક જે છે એ અપાવે છે. તો તમારા ઈમેલ રાઇટિંગના મોસ્ટ આઈએમપી ઈમેલ જે છે એ આપણે અત્યારે જોવાના છીએ, ક્યાં ક્યાં આઈએમપી છે, બરાબર. ડિસ્ક્રિપ્શન તમારે જાતે કરવાનું છે, ખાલી તમને આઈએમપી ટોપિક છે કહી દઉં છું ક્યાં ક્યાં છે એ. તો સૌથી પહેલું છે કે પાર્થ રાઇટ એન ઈમેલ ટુ હિઝ સિસ્ટર ઉન્નતિ ઓન. આ ઈમેલ આઈડી જે તે તમને આપેલું હોય, ખાસ ટોપિક જોવાનો શેના માટે છે, ટુ ઇન્ફોર્મ હર અબાઉટ પ્રિપરેશન ફોર એસએસસી એક્ઝામ. બોર્ડ એક્ઝામ લખેલું હોય, પ્રિપેરેશન ફોર બોર્ડ એક્ઝામ. બોર્ડ એક્ઝામનો આવે છે તો ભાઈ ટીવીનું વોલ્યુમ લાઉડ છે તો નીચું કરવાની વિનંતી કરતો ઈમેલ છે. તો એસએસસી એક્ઝામને લગતો તમારો ઈમેલ જે છે એ ખાસ એક પ્રિપરેશન તમારે કરવાનો છે. 4 પ્રકારના ઈમેલ છે, આપણે વધારે નથી આપ્યા, 4માંથી એક પ્રકાર હશે તો ખાસ કરી લેજો, બરાબર. એક છે એક્ઝામનો પ્રિપરેશનનો, બીજો છે કૃષ્ણ રાઇટ એન ઈમેલ ટુ બ્રધર મધર ઓન, જો ઈમેલ આઈડી તમને આપેલું છે. ઇન્વાઇટિંગ ટુ જોઈન હેન્ડ ઇન cleanliness drive in college organized by unit of an NGO Environmentalist Foundation of India. EFI દ્વારા છે એ એક ઓર્ગેનાઇઝ કરવામાં આવેલું છે કે ભાઈ સાફ સફાઈ રાખવાનું, બરાબર. તો એક આવી પણ પ્રકારની જે ક્રિયા હોય, આ બોર્ડની એક્ઝામમાં પૂછાયેલો છે, બરાબર. આ એક્ઝામમાં પૂછાયેલો ઈમેલ છે તો ખાસ આ કરજો. આ ટાઈપનો પણ એક ઈમેલ તમારે હોઈ શકે છે. ત્યારબાદનો છે કે ડ્રાફ્ટ એન ઈમેલ ઇન 30 વર્ડ ઓન બિહાફ ઓફ રોનક પટેલ ટુ હિઝ ફ્રેન્ડ ગૌરવ શાહ, ટેલિંગ હિમ અબાઉટ ઇમ્પોર્ટન્સ ઓફ ગુડ હેલ્થ, ફિઝિકલ ફિટનેસ એન્ડ સિમ્પલ ડાયટ. તો એક હેલ્થને રિલેટેડ જે છે, બરાબર, હેલ્થને રિલેટેડ પણ ઈમેલ તમારે હોઈ શકે છે, તો ખાસ એવો પણ ઈમેલ એક કરી લેવાનો છે. અને તમારો ચોથો અને છેલ્લો મોસ્ટ આઈએમપી ઈમેલ છે બીએફ ઓફ લક્ષ્ય ઠાકર હુ ઇઝ ધ ફાઉન્ડર ઓફ વેનલા ઇક્લોકોબ ટુ હિઝ ફ્રેન્ડ જૈમિશ પટેલ. આ તમને ઈમેલ આઈડી આપ્યું છે. ઇન્વાઇટિંગ હિમ ટુ સેલિબ્રેટ ઓફ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે. એટલે આવો સેલિબ્રેશન કોઈ પણ એક દિવસ હોઈ શકે છે, બરાબર. તો એમાં પણ તમારે તૈયારી કરવાની છે. આ પણ ઈમેલ જે છે એ મોસ્ટ આઈએમપી છે, એક્ઝામમાં પૂછાઈ શકે તેવો છે ને પૂછાઈ ગયો છે, બરાબર. તો આ પણ મોસ્ટ આઈએમપી છે. તો ખાસ આ 4 ઈમેલ છે કરી લેવાના છે, 4 ટાઈપના છે ઈમેલ કરી લેવાના છે, એસે કરી લેવાના છે, બરાબર. તો ખાસ આ વસ્તુ કરી લેજો જેથી કરીને તમારે એક્ઝામમાં સરળતા રહે. ને આમાંથી ઈમેલ છે, એસે છે પૂછાઈ શકે તેવી ઘણી બધી શક્યતા છે. તો ખાસ આઈએમપી છે રિવિઝન કરી લેજો, ખાસ કરતા રહેજો, બરાબર, જેથી કરીને તમારે એક્ઝામમાં કોઈ પણ જાતનો પ્રોબ્લેમ પડે નહીં, બરાબર. અને બીજા આવા જ શોર્ટ નોટ છે, ગ્રામરના ટોપિક છે, એ પણ આપણી ચેનલ પર મુકાઈ ગયા છે, તો ખાસ એ પણ જોઈ લેજો ન જોયા હોય તો, બરાબર. અને ચેનલમાં તમે નવા હોવ અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ આપણી ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરી નાખો અને બાજુમાં જે બેલ આઇકન છે એ દબાવી દો, જેથી કરીને જેવો પણ મોસ્ટ આઈએમપી વિડીયો આવે તરત તમારા સુધી પહોંચી જાય, બરાબર. અને વિડીયો ખાસ તમારા બધા મિત્રોને શેર કરી દેજો જેથી એને પણ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન ટોપિક જે છે મળી જાય. તો ચાલો મિત્રો, મળીએ આપણે નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો મિત્રો. જય હિન્દ, જય ભારત.